કદાચ કોઈએ ધ્યાન પણ નહીં આપ્યું હોય, પણ હમણાં જ ભારતના દરેક પેટ્રોલ પંપ પર એકદમ ચૂપચાપ એક બહુ મોટી ક્રાંતિ થઈ ગઈ છે. હા, એક એવો ફેરફાર જે દરેક વાહન અને દરેકના બજેટ બંને પર સીધી અસર કરે છે. તો ચાલો આજે આ E20 નામના નવા બળતણ પાછળની આખી વાતને બરાબર સમજીએ. ક્યારેય એવું વિચાર્યું છે કે આપણે પેટ્રોલ પંપ પર જઈને આપણી ગાડીમાં જે ફ્યુઅલ ભરાવીએ છીએ એ હવે પહેલાં જેવું બિલકુલ નથી રહ્યું? આ કોઈ નાનકડો ફેરફાર નથી, પણ સાચું કહું તો આ બળતણના એક નવા યુગની શરૂઆત છે. આજે આપણે એ જ જાણવાના છીએ કે આ E20 ફ્યુઅલ ખરેખર છે શું અને તેની આપણા પર શું અસર થવાની છે. તો થયું એવું છે કે ભારતમાં જે સ્ટેન્ડર્ડ પેટ્રોલ મળતું હતું એમાં એક મોટો અપગ્રેડ આવ્યો છે. મતલબ કે હવે પેટ્રોલ પંપ પર મળતું પેટ્રોલ બદલાઈ ગયું છે. અને ના, આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી, પણ ઇથેનોલના મિશ્રણમાં એક બહુ મોટો જમ્પ છે જે સીધી વાહનના પરફોર્મન્સ પર અસર કરે છે. તો આ સ્લાઇડ પર જે દેખાય છે ને, બસ એ જ છે આખો ખેલ. આપણે પહેલાં 10% ઇથેનોલવાળા E10 પેટ્રોલનો ઉપયોગ કરતા હતા અને હવે સીધા 20% ઇથેનોલવાળા E20 પર આવી ગયા છીએ. પણ અહીં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે RON રેટિંગમાં જે વધારો થયો છે એ લગભગ 91થી વધીને હવે મિનિમમ 95 થઈ ગયું છે. તો સવાલ એ થાય કે આ RON છે શું? સાવ સરળ ભાષામાં કહું ને તો એ બળતણની એન્જિન નોકિંગ સામે લડવાની તાકાત છે. હવે નોકિંગ એટલે શું? એટલે જ્યારે એન્જિનમાં ફ્યુઅલ બરાબર બળે નહીં અને અવાજ કરે, જાણે કે એને ખાંસી આવતી હોય અથવા તો હેચકી આવતી હોય. એટલે જેટલો RON નંબર ઊંચો એટલું એન્જિન માટે સારું પરફોર્મન્સ અને લાંબા ગાળાની સેફટી. ચાલો હવે એ સમજીએ કે આ બધો ફેરફાર કરવાની જરૂર પડી જ કેમ. આ કોઈ શોખથી કરેલો ફેરફાર નથી, પણ એક બહુ મોટા વૈશ્વિક સંકટનો જવાબ હતો. એક એવી પરિસ્થિતિ જેણે ભારતને આ પગલું લેવા માટે મજબૂર કરી દીધું. ચાલો એક કાલ્પનિક સિચ્યુએશન વિચારીએ. માની લો કે પશ્ચિમ એશિયામાં અચાનક તણાવ વધી જાય છે અને દુનિયાભરમાં તેલ પહોંચાડતો એક મુખ્ય દરિયાઈ રસ્તો બંધ થઈ જાય છે. તો શું થાય? બસ કાચા તેલના ભાવ આસમાને પહોંચી જાય. $70થી સીધા $122 પ્રતિ બેરલ. આ તો બહુ મોટી કટોકટી કહેવાય, બરાબર ને? પણ સવાલ એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે એનાથી ભારતને આટલો બધો ફરક કેમ પડે? કારણ બહુ સીધું છે, જે તમે આ સ્લાઇડ પર જોઈ શકો છો. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 90% ક્રૂડ ઓઇલ બહારથી મંગાવે છે. હવે તમે જ વિચારો આપણી નિર્ભરતા કેટલી વધારે છે. અને બસ અહીં જ E20નો રોલ આવે છે. આ આદેશ ભારતીય અર્થતંત્ર માટે એક શોક એબ્ઝોર્બર જેવું કામ કરે છે. જેમ ગાડીનો શોક એબ્ઝોર્બર આપણને ખાડાવાળા રસ્તા પર ઝટકાઓથી બચાવે છે, બસ એ જ રીતે આપણા દેશમાં બનેલું ઇથેનોલ ભારતને આંતરરાષ્ટ્રીય બજારના આવા મોટા ઉતાર-ચઢાવોથી બચાવવામાં મદદ કરે છે. સારું, તો હવે થોડી સાયન્સની વાત કરીએ. આ નવા બળતણની આપણા એન્જિન પર ખરેખર શું અસર થાય છે? આ એક એવી લેવડ-દેવડ છે જેનો અનુભવ દરેક વાહન માલિક કરશે. કંઈક સારું મળશે તો કંઈક ઓછું થશે, અને એ બધું સાયન્સ પર આધારિત છે. આ ટેબલ જુઓ, બધી વાત એકદમ ક્લિયર થઈ જશે. ઇથેનોલ ઓક્ટેન રેટિંગને સીધું 95થી 98 સુધી પહોંચાડી દે છે, જે એન્જિન માટે તો બહુ જ સારું છે. પણ એની એનર્જી ડેન્સિટી, એટલે કે 1 લિટર ફ્યુઅલમાં કેટલી તાકાત છે, એ પ્યોર પેટ્રોલ કરતાં ઓછી છે. સાદા શબ્દોમાં, પ્રતિ લિટર ઓછી એનર્જી. અને આની સીધી અસર ક્યાં થશે? માઇલેજ પર. અને બસ આ જ છે એ દ્વિધા. એક બાજુ ઊંચા ઓક્ટેનને કારણે એન્જિનનું પરફોર્મન્સ સુધરે છે, એની લાઈફ વધે છે, પણ બીજી બાજુ ઓછી એનર્જીને કારણે માઇલેજમાં લગભગ 3થી 7% ઘટાડો જોવા મળી શકે છે. તો આ એક એવું સમાધાન છે જે આપણે બધાએ સ્વીકારવું પડશે. ચાલો હવે આ બધી દુનિયાભરની અને સાયન્સની વાતોને બાજુ પર મૂકીએ અને સીધી એ બે વાત પર આવીએ જે આપણા માટે સૌથી વધુ મહત્વની છે. એક તો આપણી ગાડીની હેલ્થ અને બીજું પેટ્રોલનો ખર્ચ. જો કોઈની પાસે 2023 પહેલાંનું વાહન છે તો થોડું ધ્યાન રાખવાની જરૂર છે. સૌથી પહેલું કામ ગાડીની મેન્યુઅલ બુક ચેક કરો. માઇલેજ થોડી ઓછી મળે તો ચિંતા કરવાની જરૂર નથી. અને હા, ફ્યુઅલ સિસ્ટમના અમુક રબર અને પ્લાસ્ટિકના પાર્ટ્સ પર થોડું ધ્યાન આપવું પડશે. એટલે રેગ્યુલર સર્વિસ હવે પહેલાં કરતાં પણ વધુ જરૂરી બની ગઈ છે. પણ એક મિનિટ, અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. જો દુનિયામાં કાચા તેલના ભાવ આટલા બધા વધી ગયા, તો ભારતમાં પેટ્રોલના ભાવ $130 પ્રતિ લિટર કેમ ના થઈ ગયા? આ બહુ જ અગત્યનો સવાલ છે, અને એનો જવાબ સરકારના એક મોટા નિર્ણયમાં છુપાયેલો છે. જરા વિચારો, જો આંતરરાષ્ટ્રીય ભાવ વધારો સીધો જ આપણા પર નાખી દેવામાં આવ્યો હોત તો આપણે પેટ્રોલના દરેક લિટર પર લગભગ $26 વધારે ચૂકવી રહ્યા હોત.
આપણા મહિનાના બજેટ પર આ કેટલો મોટો ફટકો પડત. પણ લોકોને આટલા મોટા આર્થિક બોજમાંથી બચાવવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું. સરકારે પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં સીધો 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરી દીધો. આ એક ડાયરેક્ટ રાહત હતી, જેની અસર તરત જ આપણા બધા પર થઈ. એટલે ઇથેનોલનું મિશ્રણ અને ટેક્સમાં ઘટાડો, આ બંને વસ્તુઓ મળીને એક ઢાલ જેવી બની ગઈ, જેણે પેટ્રોલના ભાવના મોટા ઉછાળાને રોકી દીધો. અને પરિણામ એ આવ્યું કે પેટ્રોલ પંપ પર આપણા માટે ખર્ચ લગભગ સ્થિર રહ્યો અને એક બહુ મોટી આર્થિક મુશ્કેલી ટળી ગઈ. હવે ચાલો આ E20ના આદેશને ખાલી એક ઇમરજન્સીના ઉપાય તરીકે ન જોઈએ, પણ ભારતની ઊર્જા સ્વતંત્રતા મેળવવા માટેની એક લાંબા ગાળાની મોટી યોજનાના એક મહત્વના ભાગ તરીકે જોઈએ. આ સ્લાઇડ પર ભારતનો આખો રોડમેપ દેખાય છે. E20 તો હજુ શરૂઆત છે. ભવિષ્યમાં E30 અને એનાથી પણ વધારે ઇથેનોલ મિશ્રણ કરવાનો પ્લાન છે. અને છેલ્લું લક્ષ્ય છે ફ્લેક્સ ફ્યુલ વાહનો, એટલે કે એવી ગાડીઓ જે 100% ઇથેનોલ પર પણ ચાલી શકે. અને આ આખી નીતિનો એક સૌથી મોટો ફાયદો આપણા ખેડૂતોને મળે છે. આનાથી શેરડી અને મકાઈ જેવા પાકો માટે એક બહુ મોટું માર્કેટ ઊભું થયું છે, જેથી ખેડૂતોની આવક પણ વધે છે. એટલે હવે આપણા ખેડૂતો ફક્ત અન્નદાતા જ નથી રહ્યા, પણ દેશ માટે ઊર્જાદાતા પણ બની રહ્યા છે. તો અંતે એક સવાલ મનમાં રહી જાય છે: શું આ નવું બળતણ ભારતની એનર્જી સિક્યોરિટીની ચાવી છે, કે પછી ભવિષ્ય સાથે રમાઈ રહેલો એક મોટો દાવ? આ બદલાવના લાંબા ગાળાના પરિણામો શું આવશે, એ તો આવનારો સમય જ બતાવશે. પણ એક વાત તો પાક્કી છે: ભારતની ઊર્જાનું ભવિષ્ય હવે હંમેશા માટે બદલાઈ રહ્યું છે.